નમસ્કાર મિત્રો. રાજુલાની રાજનીતિમાં નવો એક ચહેરો મેદાનમાં આવી રહ્યો છે. એ હીરા સોલંકી નથી, એ અમરીશ ડેર નથી, એ જયરાજ આહિર નથી, એ છે ભાવેશ સોલંકી. જ્યાં મિત્રો રાજુલાની રાજનીતિમાં હીરા સોલંકી બાદ કોણ તેનો વધુ એક ઉમેદવાર, વધુ એક ઓપ્શન આપણી સામે આવ્યો છે. એનું નામ છે ભાવેશ સોલંકી, વર્તમાન ધારાસભ્ય હીરા સોલંકીનો જ સુપુત્ર ભાવેશ સોલંકી. જેમ પુત્રના લક્ષણ પારણામાંથી પરખાઈ જાય એમ ભાવેશ સોલંકીના નેતા બનવાના લક્ષણો જે છે તે થોડા સમયથી પરખાઈ રહ્યા છે. એ પછી સુરતમાં મળેલી તેમની મીટિંગ હોય કે પછી હમણાં થોડા સમય પહેલાં એક વાયરલ થયેલો વિડીયો જેમાં તે સમાજ માટે બોલી રહ્યા છે. તેમણે કોળીના લોહી વિશે શું કહ્યું તે પણ તમે સાંભળજો કે આ કોળીનું લોહી છે. સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે આવા હજારો નવનીત બાલદિયા આપણા સમાજ વચ્ચે છે. તો હવે જ્યારે રાજનીતિમાં પદાર્પણ કરવાના હોય તેવા વર્તાવ આવી રહ્યા છે ત્યારે શું એ આવા હજારો નવનીત બાલદિયા વિશે કંઈક કામ કરશે? આ તેમની રણનીતિ જે છે તે આવનારા સમયમાં આપણને ખબર પડી જ જશે. અત્યારે આ વિડીયો જોઈએ. એમ તો એક મ્યાનમાં બે તલવાર કોઈ દિવસ રહેતી નથી, પણ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી આમાં અપવાદ છે. એવી જ રીતે દિવ્યેશ સોલંકી અને ભાવેશ સોલંકી તેમના જ પિતાઓને ફોલો કરીને અપવાદ બનશે કે કેમ તેવી રાજનીતિના વર્તુળમાં જે ચર્ચા ચાલી રહી છે અમે તમારી સામે મૂકી રહ્યા છે. તમે પણ આમાં જરૂર પ્રતિક્રિયાઓ આપો. પહેલા આ વિડીયો જોઈએ અને પછી વધુ વિગતમાં વાત કરીએ. આપણી તાકાત કે ને કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય. મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા. આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે. પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની. મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટું અને મરીશ પણ કોળી સમાજ આટું, પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ. એના જમણો અંગ બનીને હું હંમેશા ઉભો રહીશ. મારા મિત્રો, આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું. એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ. સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઉભો છે અને હર હંમેશ ઉભો રહેશે. તમને તો ખ્યાલ હશે કે મારા મોટા બાપાએ પણ કીધું જ છે કે ધોકો ઉપાડવું પડે તો પણ અમે ઉપાડશું. અમે ત્યાંથી આવ્યા છે મિત્રો. એટલે આજ સોલંકીનું અમારું ખૂન છે ને વીર વછરાજનું ખૂન છે, ધગધગતું હોય. બસ અવશ્ય હું હવે મારા બાબુજીને કહીશ કે બોલશે કાં તો સમાજના કોઈ હજી એક બે મિત્ર બોલશે. એટલું હું કેવું છું કે સમાજની એકતા હંમેશા જાળવીને રાખજો. મેં કેવું છું કે કોળી ફક્ત નામ નથી પણ એ આપણી તાકાત છે અને એ તાકાત હંમેશા આપણે આમ રહેવી જોઈએ. ખાલી નામ નથી કોળી પણ એ તાકાત છે મિત્રો. જય કોળી સમાજ. આ વિડીયો તમે જોયો એના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાવેશ સોલંકીમાં પણ પિતા હીરા સોલંકીની જેમ તેમના આ વક્તવ્યમાં આક્રમકતા છે, સમાજ માટેની પ્રતિબદ્ધતા છે અને નેતાની જે શાલીનતા હોય તે પણ છે. તેમણે ખૂબ થોડા શબ્દોમાં ખૂબ બધી વાતો કહી દીધી છે. ઘણા બધા ઇશારાઓ રાજકીય ઉમેદવારો પાસે છે. રાજકીય ઉમેદવારો આને કઈ રીતે જુએ છે તે તો જોવું જ રહ્યું. સાથે સમાજ પણ આને વધાવી રહ્યો છે. કઈ રીતે હવે આગળ ભાવેશ સોલંકીનું ભવિષ્ય જે છે તે જવાનું છે તે નક્કી રાજુલાની જનતા કરશે, ગુજરાતની જનતા કરશે, કોળી સમાજ કરશે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જરૂર જણાવો. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ગુજરાત તક. ધન્યવાદ.